ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના તૈલચિત્રનું કરાયું અનાવરણ। ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિના અવસરે ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના તૈલચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 14 એપ્રિલ 2025 ને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિની ભરૂચ શહેરમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે। ત્યારે ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં આજના અવસરે બાબા સાહેબના તૈલચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું છે। ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, પાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, ભાજપ અગ્રણી કાનુભાઈ પરમાર, એડવોકેટ અને નોટરી રાજેન્દ્ર સુતરિયા, કિરણ સોલંકી સહિતનાઓની હાજરીમાં જય ભીમના નારા સાથે દીપ પ્રગટાવી બાબા સાહેબના તૈલચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની એક વિભૂતિ કહી શકાય। 14 એપ્રિલ 1891માં એમનો જન્મ થયેલો અને આજે 134મી એમની જન્મ જયંતિ છે। આજના આ એમના જન્મ જયંતિના શુભ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના આ સભાખંડમાં એમની તૈલચિત્ર પ્રતિમાનું અનાવરણ જે થયું છે, ખૂબ જ સુંદર કાર્યક્રમ થયો છે। સૌ સાથે મળી અને આ કાર્યક્રમ ઉજવ્યો છે। સૌને બાબા સાહેબ આંબેડકરના જય ભીમ। બંધારણ સમિતિના અધ્યક્ષ, બંધારણના રચયિતા, ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ છે। ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં અને દેશભરમાં પ્રત્યેક બૂથમાં, પ્રત્યેક સરકારી કર્મચારીઓમાં, અધિકારીઓને અને બૂથના કાર્યકર્તાઓ વચ્ચે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની તૈલચિત્ર સાથે બાબા સાહેબે જે બંધારણ આપણને આપ્યું છે, આટલા વર્ષો પછી પણ 140 કરોડની વસ્તીવાળા દેશને તમામને ન્યાય મળે એ પ્રકારની વ્યવસ્થા જેમણે બંધારણમાં આપણને સૌને આપી છે। સમગ્ર વિશ્વમાં ભારતના લોકતંત્રની આજે જ્યારે ચર્ચા છે, ભારતના તમામ નાગરિકોના માન સન્માન અને અધિકારો માટે બંધારણને ખૂબ યશસ્વી રીતે ભારતને પ્રદાન કરનાર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ એમને સત નમન। આજને જન્મજયંતિ નિમિત્તે એમને હૃદયની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ અને એસસી મોરચાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ।